છો બધા મિત્રો, આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈફ વ્લોગમાં। આ બધાને જય રણછોડ માખણચોડ શામળિયા ભગવાનની જય। અમે પહોંચી ગયા છે શામળિયા ધામમાં। હોળીનો તહેવાર છે, ભગવાનને રંગ લગાડવામાં આવી રહ્યો છે વહેલી સવારથી। તો આપણે ત્યાં પહોંચીએ છીએ, ક્યાં કેવો માહોલ છે તમને બતાવું। તો શામળિયા ભગવાનની જય પહોંચી ગયા છે, સરસ વડના દર્શન કરી લઈએ। આવજો। જો મિત્રો, શામળાજીમાં આપણે આવી ગયા હતા અને ભગવાન સંગ એટલે વૃંદાવન જાણે કે શામળાજીમાં આવ્યો ને એવો માહોલ જોવા મળ્યો હતો। ભક્તો ભગવાન સંગ રંગોત્સવ મનાવવા માટે ઘેલા બન્યા હતા। સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। એ જોતા જ બનતું હતું કે કેટલા આતુર હતા ભક્તો કે કેસુડાનો રંગ ભગવાન પર છંટાય, જાણે ભગવાન એમની સાથે હોળી રમતા હોય તેવો માહોલ અહીં જોવા મળ્યો હતો। અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે જે યાત્રાધામ શામળાજી છે એ વૃંદાવન, મથુરા, બનારસ જેવો માહોલ અહીં જોવા મળ્યો હતો। અબીલ ગુલાલની છોડો સાથે રંગ છાંટવામાં આવ્યા હતા। સંપૂર્ણ કહી શકાય કે કુદરતી રંગો સાથે ભગવાન સંગ આ જે તહેવાર છે મનાવવામાં આવ્યો છે। વિપુલભાઈ આપણી સાથે છે, વિપુલભાઈને પૂછીએ। જય શામળિયા વિપુલભાઈ। જય શામળિયા વિપુલભાઈ, આજે સરસ મજાનો રંગોત્સવ જોવામાં આવ્યો શામળાજીમાં, કેવો માહોલ રહ્યો, શું વ્યવસ્થા? આપ ટ્રસ્ટી પણ છો, શું કહેશો, કેવો ભાવ? હાર્દિકભાઈ, આજે રંગોત્સવનો એટલે કે જે કૃષ્ણ મંદિરો છે એમના માટે આજનો જે તહેવાર છે ખૂબ વિશેષ તહેવાર તરીકે માનવામાં આવે છે। ખાસ કરીને રંગોત્સવ જે છે એ ભગવાન જે કૃષ્ણ એટલે બરસાના, વૃંદાવન અને એ જે કૃષ્ણ જે ભૂમિઓ છે ત્યાં વધુ પડતો આનો ઉજવવામાં આવે છે। આપણે યાત્રાધામ ખાતે શામળાજી ખાતે પણ આજે વહેલી સવારથી જ જે આ રંગોત્સવ છે તે ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાય એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ સુચારું આયોજન કરવામાં આવ્યું હતું। જે ભક્તો છે એ વહેલી સવારથી જ એક ભગવાન શામળિયાના જે આ રંગની અંદર રંગાવા માટે એક આતુરતા પણ જોવા મળી હતી। જો તમે આ બતાવો, જો આ જે ભક્તો છે એ વહેલી સવારથી જ આ જે લાઈનો છે તેની અંદર જોડાયા છે અને ભગવાનના દર્શન માટે આ ભક્તોની અંદર એક આતુરતા જોવા મળી રહી છે। એટલે ભક્તોએ પણ ભગવાન શામળિયા માટે જે રંગ છે, અબીલ ગુલાલની છોડો છે તે લાવી અને ભગવાનને પણ રંગ્યા છે। અને વિપુલભાઈ, કેસુડાનો રંગ લગાડવામાં આવે છે, એનું શું મહત્વ છે?
કેસુડો હાર્દિકભાઈ એવું છે કેસુડાનો રંગ જે છે બિલકુલ નેચરલ એટલે કે કુદરતી રંગ હોય છે, એકદમ શરીર માટે પણ સારો હોય છે, એટલે શરીરની સ્કિનને પણ ફાયદો કરતો હોય છે. અને જનરલી જે બીજા કેમિકલવાળા કલર કરતાં જે કુદરતી કલર છે તે ભગવાન શામળિયા વાલાને શું પસંદ છે ખાસ? વાલાને કેસુડાનો રંગ પસંદ હોય છે. વાલાને ચાંદીની પિચકારીની અંદર ભગવાનને આજે કેસુડાના રંગથી રમાડવામાં આવે છે. અને પૂજારી દ્વારા પણ જે આખું મંદિર છે મંદિરની અંદર અબીલ ગુલાલની જે છોડો છે તે છોડો ઉડાડી અને એક અનોખો જે તહેવાર છે રંગોત્સવનો જે તહેવાર છે તે આજે ઉજવવામાં આવે છે. ચોક્કસ વિપુલભાઈ, આપનો આભાર. ગમે તેટલા બીમાર હોઈએ, ગમે તેટલી તકલીફ હોય, પણ એક કાંદુડાનો આશરો હોય ને ત્યાં કંઈ જ ના જુઓ, બધું જ મળી જાય, બધું જ પ્રાપ્ત થઈ જાય. જય શામળિયા. અને શામળિયાના ધામમાં આવવાનો જે ભાવ છે, હોળી ધૂળેટીનો જે તહેવાર છે, ભગવાન સંગ મનાવવાનો જે તહેવાર છે, એનાથી મોટું કશું જ નથી. લોકો જલ્દી સમજી જાય એ જીવનનું સત્ય કાર્ય ઠાકોર સંગ માની લેવામાં આવે ને તેનાથી સૌ મોટું ભાથું કશું જ નથી જિંદગીમાં. ખૂબ તકલીફ છે શરીરમાં, અનેક લોકોના જીવનમાં, પણ તમે જો કાર્ય ઠાકોર આગળ શીશ ઝુકાવી લો ને એકવાર તો તમામ દુઃખોનો પૂર્ણ વિરામ આવી જાય છે. રાધે રાધે, જય શામળિયા. જુઓ મિત્રો, આપણે જઈ રહ્યા છીએ શામળાજીથી બહાર, પણ સરસ મજાનું બજાર બનાવી દેવામાં આવ્યું છે. હોળી ધૂળેટીનો તહેવારમાં કેવું હોય, આ આદિવાસી એરિયામાં તમામ લોકો પોતાનો ધંધા રોજગાર બંધ કરી એમ કહેવાય કે દિવાળી તો અટે કટે પણ હોળી તો વતનમાં જ. માદરી વતની શું કહેવાય? દિવાળી તો અટે કટે પણ હોળી તો માદરી વતની. અને એવો જ માહોલ તમને અહીં જોવા મળશે. નાનામાં નાની વસ્તુ, લોકોનો આ આકાશ નીચે ખુલ્લો મોલ છે કે જ્યાં મન મારી રહી અને ખરીદી કરતા હોય છે. શરદી થઈ ગઈ છે, ઉધરસ થઈ ગઈ છે, વારંવાર કહું છું, પણ શબ્દો આવી નથી રહ્યા. અવાજ તમને કદાચ ખ્યાલ આવતો હશે સંકેતભાઈ. અત્યારે શાબ્દિકભાઈ 2 ઋતુ ચાલે છે, એના કારણે બીમારી બહુ જ વધી છે. એમાં શરદી, ઉધરસ અને તાવ, પેટમાં દુખવું. પણ એટલું સારું છે કે આપણે જે વાતાવરણ બદલામાં વાયરલ ફીવર આવે એ એકચ્યુઅલ રનિંગ બીમારી કહેવાય. ચાલે, વાંધો નહીં, થઈ જાય, પછી વાંધો ના આવે. કફ કોઈને થયું હોય તો દાણી ખાજો, દાણી, એના કારણે કફ તમારો ઓછો થાય. જવની ઝાડની. અને જે સાયન્ટિફિક છે, આપણે ખબર છે ગઈકાલે તમે હોળીનો પર્વ મનાવ્યો, જે હોળિકા દહન કર્યું તો એમાં ઝાડની દાણી આપવામાં આવે છે. આ બધું સાયન્ટિફિક છે, પણ ખૂબ સારી વસ્તુ છે. ધૂળેટીની શરૂઆત થઈ ગઈ છે. જયની બેન પાણી રંગી નાખીશું. કેમ? કાલે બ્લોગ જોવા લાયક હશે. એવું? સરસ મજાની સાંજ. આ રંગ કને લગાવ્યો? મમ્મી જો, આ રંગ કને લગાવ્યો? પીસ ભાઈ લગાવ્યો? ઓર્ગેનિક ખાઈએ ને ખાવાનું. ખાવાતું હોય ના ખવાય. મારા ઉપર ચો ઉડાડ. મસ્ત ઉડાડ, મસ્ત. ઉડાડ. જુઓ મિત્રો, ગઈકાલે હોલિકા દહન થઈ ગયું હતું રાત્રે. આજે શામળાજીમાં રંગોત્સવ ઉજવવામાં આવ્યો. ઘરે આવી ગયા હતા, આરામ કર્યો. બાળકો પિચકારીથી રંગ ઉડાવી રહ્યા છે બીજાને. સરસ મજાની સાંજ થઈ ગઈ છે. સાંજ સાથે ફરીથી મમ્મી સાથે આવી ગયા છે આપણે. મમ્મી મમરા ખાય છે થોડા. આ શું કરો છો? મમરા. આ શું કરો છો? આવું છે દોણા હું છે વોશ કરીએ ને દોણા વોશ કરી હા અને પછી વાટી અને મારે શાકમાં ને ખાવા હા એમ ને કશું નથી આવે સુગંધી આવે છે મસ્ત મસ્ત સુગંધી આવે. વોશ કરે ને જો આ બચ્ચા પાર્ટી ડોલ લાયા છે, પિચકારીથી રમી રહ્યા છે. આ બાજુ ક્રિકેટ ચાલુ છે અને એ સરસ મજાની સાંજ થઈ રહી છે ગઈકાલની છે. તો કાલનો પ્રોગ્રામ એવો છે કે
દેશમાં એક અલગ અલગ પ્રકારની હોળીઓ થતી હોય છે, ધૂળેટી થતી હોય છે, પરંતુ આપણા વિસ્તારમાં એક એવી ધૂળેટી છે કે જે ધૂળેટીના દિવસે હોળી થાય છે, હોળી પ્રગટાવવામાં આવે. સામાન્ય રીતે ગઈકાલે બધાએ હોળી પ્રગટાવી દીધી છે, પરંતુ આપણે એ જગ્યાએ જવાના છે, તમને બ્લોગમાં જરૂર બતાવીશું ત્યાં કેવો માહોલ હોય છે, શું વિધિ હોય છે, કેમ એવું હોય છે. આ તમામ વસ્તુ ખૂબ મજા આવશે ઢોલ નગારાના તાળ સાથે. તો સબસ્ક્રાઈબ કરી લેજો, ભૂલી નથી.